ભોજન ભોજન કરવાથી ભૂખ નહીં મટે ભોજન ભોજન કરવાથી ભૂખ ન મટે ભોજન ભોજન કરવાથી ભૂખ નહીં મટે ભોજન કરવાથી ભૂખ મટી જાય સુખ સમજણવાનાનું નહીં હા પડે ભોજન કરવાથી ભૂખ મટી જાય સુખ સમજણવાનાનું સાંપડે ભલે ભૂખી કરો ને ઉપાય સુખ સમજણવાનાનું નહીં હા પડે ભલે ખોટે કરો રે ઉપાય દુઃખ સમજણવાનાનું સાંપડે ભોજન ભોજન કરવાથી ભૂખ નહીં મટે ભોજન કરવાથી ભૂખ મટી જાય આ તો આપણી વાત જે છે એ તો ખોરાકની છે પણ આપણી તો વાત ન્યા છે કે આ આપણે કાંઈ હમણાં અગાઉ બોલી ગયા જ્ઞાન સમરણ ધપ ધપ કર્યા કરે પણ એથી ખરેખર તમારામાં રહેલું આ મનનું સમાધાન થાય નહીં તમને જ્યાં સુધી નક્કી ન થાય ત્યાં સુધી આ ભૂખ મટે નહીં અને એ ક્યારે મટે કે ગુરુ શરણે જાય ત્યારે જો નક્કી થઈ જાય તો મટી જાય બાકી તો કોઈ દિન આ ભૂખ મટે નહીં હવે ભૂખની જ વાત આવી છે ને એક નાનો એવો પ્રસંગ કહી દઉં દ્રષ્ટાંત જેમ કહેવાય કે દ્રષ્ટાંત ઉપરથી સિદ્ધાંત સમજવાનો હોય છે દ્રષ્ટાંત સત્ય એ નહીં પણ સમજવા માટે છે ગામડિયું ગામ હતું અને મજૂરી બહુ નહીં આવતી જ નહીં તો હારણ થાય ને વિયા જાય એ આમ તો થાય ને આવ્યા થાય ને આવી ત્યારે ઘણું આ પાદર મોટો જબરો બંગલો હતો ને એના વનને ઉતારા ઝૂંપડું બાંધ્યું મકાનની વ્યવસ્થા ન હોય ઝૂંપડું બાંધ્યું ઘંટની કરી બે માણા હતા બે સંતાન હતા દીકરી દીકરો આખો દી માર્કેટમાં વિયા જાય અને જે મળે એનું હાથે હટાણું કરી અને રોજ એમને એમ કે કાંઈક ખાઈ તો પગ હાલે આવું મજૂરી કરતા જેને હોય છે ને એ રોજ થોડુંક ચોખ્ખું ઘી લાવે ને ફેરો બનાવે હાથે ધરાય ધીરાજે ખાય હવે ઉપરવાસ આ ઝૂંપડું તો હેઠવાસ બંગલો હતો આની સુગંધ ઓલા બંગલે પૂગે અને ઓલા શેઠાણીને નો રવાનું એ કે આ માણસ કેવા છે ઝૂંપડું વાળા રોજ શેરો રાંધે છે એક દી બે દી ત્રણ દી થયા એનાથી નો રવાનું છે ઓલા શેઠને કીધું એ કે આવડા કોક આવ્યા છે ને કે રોજ શેરો કરી કરીને ખાય છે તો ભલે ખાઈમાં આપણું હું જાય છે કે અરે પણ કે આ શેરો રોજ કરી ન પડે પણ બિચારા એની મજૂરી કરીને ખાઈમાં તને હું વાંધો છે કે ના શેરો તો ભાઈ કરાવો કે ભાઈ ગમે એમ કરો અને આમ તો એમનું માનવું તો પડે ને કે હું કરી એ બધા ગમે આ એવા નથી હો કોઈ પાછા આ એની આ તો બીજા હા એટલે માનવું તો પડે પેલો જેઠ કે તારે બંધ કરાવવો જ છે તો કે હા તો કે કાલ હાથે ન કરે દો કે જેરો કે હું કરશે એ કે એ તારે નથી જોવાનું હું કરી ઓલા સવારે શેઠ કામે વ્યાજ્યા છોકરા બે ભણવા વ્યાજ્યા કંઠી ઉગાડી અને 99 રૂપિયાની કોથળી બાંધી અને માલપા ઘા કરી દીધી બારણા પાસે કંઠી ઉગાડી ખાનના આવ્યા અને જોયું ત્યાં તો મને કોથળી પડી હતી બસકો કે બે આમાં બેસી ગયા ગણવા માંડ્યા 99 થાય એક ફૂટે હજી હટાણું કરવા જવાનું બાકી હતું ઘી લેવા જવાનું કે એક કામ કર્યું આજનો જે આપણે કંઈક મરસૂન રોટલો ખાઈ નહીં પડી 1 રૂપિયો આમાં નાખી આ શેરો નથી કરવો
એટલે કે 100 પૂરા થઈ જાય. એ 100 પૂરા કર્યા એ દિશેનો બહેન છો એટલે કે આ આપણે સાદું સાઈઝ રોટલો ખાઈ રહી પણ કે આ એક ખાઈ જાય અને હાયલું ગાડું શેરો બહેનજો એમાં માણાની લાલસા છે ને આ હક નથી લેવા જતી. દાદુ છે ને એની અંદર આપણે વાયલાવાળા ભેળા નથી ખાવા દેતા દેવા વાયલાવાળા મોયલાવાળા ભેળો ખાવું. આ ધોળ આખી જગતની છે. સુખ સમજ